વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી પલ્લવી દુબે, જેને 95% અને 98.81% આવી છે, જેથી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। દેશની અંદર મહિલાઓ દિવસે ને દિવસે દરેક ક્ષેત્રમાં આગળ જોવા મળી રહી છે, જેને લઈને આજે ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું હતું। ગોત્રી વિસ્તારમાં રહેતી પલ્લવી દુબે, જેને 98.81% આવવાથી પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। છોકરી આગળ વધીને ડોક્ટરીનો અભ્યાસ કરવા માંગે છે। જ્યારે દેશમાં મહિલા સશક્તિકરણની વાત થતી હોય ત્યારે ગોત્રી વિસ્તારમાં રહેતી પલ્લવી દુબે 10મા ધોરણની બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પરિણામ લાવીને સાર્થક કરી બતાવ્યું છે। મારું નામ દુબે પલ્લવી છે અને મારી સ્કૂલનું નામ શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય છે। હું 10મા ધોરણમાં અભ્યાસ કરું છું। મારા પર્સન્ટાઇલ 98.81 હતા અને પર્સન્ટેજ 95 છે અને મને આ વાતની બહુ જ ખુશી છે। આમાં મારી દાદા દાદી, મમ્મી પપ્પા અને મારા ટીચરનો બહુ જ સપોર્ટ છે અને મેં આગળ MBBS ક્લિયર કરવા માગું છું અને ડૉક્ટર બનવા માગું છું। એના માટે મેં સાયન્સ ચૂઝ કર્યું છે અને આગળ મેં સાયન્સમાં જ ભણવા માગું છું। કેટલી મહેનત કરી હતી? કેટલે કલાક રોજના તમે અભ્યાસ કરતા હતા? મેં રાત્રે 2 જ કલાક ઊંઘતી હતી, 12 થી 2 અને સવારે 4 થી પછી મેં સ્ટડી ચાલુ કરી દીધી હતી। પછી આખી રાત મેં વાંચતી હતી પેપરના ટાઈમ પર। કેટલી ખુશી છે તમને? શું કહેશો તમે બીજા વિદ્યાર્થીઓ માટે? વિદ્યાર્થીઓ માટે તો ખાલી પોતાના મા બાપ જે રીતે તમને ભણાવે છે એ રીતે ખાલી તમે મહેનત કરીને ભણો અને એમનું નામ રોશન કરો। બેટા, તમારું રિઝલ્ટ એકદમ સારું આવ્યું છે, પણ કેટલા જ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે, તેમાં બહુ નિરાશા જોવા મળતી હશે। એ વિદ્યાર્થીઓને શું કહેશો? એ વિદ્યાર્થીઓ માટે હજુ બી ચાન્સ છે કે એ સુધરી જાય અને સારી રીતે મહેનત કરશે તો એ બી ક્યાંક ને ક્યાંક તો નીકળી જશે। हमारी बेटी ने अच्छे 10वीं धोरण में पास किया है, अच्छे मार्क लाई है। दादा दादी ने उसका बहुत सपोर्ट किया है, माँ बाप भी सपोर्ट किए। मेहनत से आगे बढ़ी, जितना वो पढ़ेगी हम लोग उसको पढ़ाएंगे। अच्छा रिजल्ट आया है। फिर डॉक्टर बनना चाहेगी तो डॉक्टर बनाएंगे, टीचर बनना चाहेगी टीचर बनेगी, इंजीनियर बनना चाहेगी तो वो भी बनाएंगे हम लोग। जो उसकी मेहनत आगे बढ़े, हम लोग ये सफलता चाहते हैं। उसको मिठाई खिलाए हम लोग। बस ये भगवान से प्रार्थना करते हैं वो आगे बढ़े, हम लोग उसको सपोर्ट करें। क्या नाम है आपका? सुमन दुबे। बहुत खुशी है। क्या कहोगे? मैं बहुत खुश हूँ। क्या कहोगे आप बच्ची के बारे में? बच्ची के बारे में बहुत खुश हूँ। बच्ची आगे पढ़ेगी और जितना पढ़ेगी उतना हम पढ़ाएंगे। अब बच्ची को तो ऐसा भी है उमंग के वो साइंस लेके आगे बढ़े। हाँ तो साइंस सब्जेक्ट लेके वो आगे बढ़ना चाहती है। हाँ तो जितना वो पढ़ेगी तो हम लोग पढ़ाएंगे। अच्छा, और कितनी मेहनत करी आपने अपने बच्चे? बहुत मेहनत करी है। वो रात में उठ के पढ़ती थी। अच्छा, हाँ, आपने एक दूसरे को खुशी व्यक्त करी है। कितनी खुशी है? आप क्या बोलोगे? बहुत खुशी है हम लोगों को। क्या नाम आपका? गायत्री देवी।